સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ થયો છે। ત્યારે યાર્ડમાં નવું લસણ લઈને 3 જેટલા ખેડૂતો આવતા 15 કટ્ટાની આવક નોંધાઈ છે। મળતી માહિતી મુજબ પ્રથમ કેશોદ તાલુકાના પ્રાસલી ગામના ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાડિયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ થતાં પૂજા વિધિ કરી શ્રીફળ વધેરીને નવા લસણની હરાજી કરવામાં આવી હતી। આ દરમિયાન નવા લસણની હરાજીના મુહૂર્તના 20 કિલોનો ભાવ ₹3,511 બોલાયો હતો। જો કે માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5,000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2,500 થી લઈને 3,500 સુધીનો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક શરૂ થતાં આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે લસણની આવક થઈ હતી। એમાંય આનંદની વાત એ છે કે અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા। એમને નવા લસણના ભાવ ₹3500 જેવા અત્યારે ભાવ આવ્યા હતા। આમ તો જનરલી 5,000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે અને લસણના ભાવ અત્યારે ₹2500 થી ₹3500 છે। જ્યારે નવા લસણનું આજે અમારા માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત થઈ ગયું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લસણ માટે ખેડૂતો વેચવા માટે એક જ પસંદગી હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, કારણ કે ગુજરાતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણનું મોટું માર્કેટિંગ યાર્ડ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।